શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. ભૌતિક સુખના કારક શુક્રનું રાશિ પરિવર્તન ક્યારથી છે? તમારી રાશિને કેવું ફળ આપનારું બની રહેશે? શુભ શુક્ર હોય તો શું ફળ મળે છે? અને શુક્રનું જો અશુભ ફળ મળતું હોય તો તમે કેવું અનુભવતા હોવ છો? બીજું કે તમને અશુભ શુક્ર છે અને એનું ફળ તમને શુભ મળતું નથી, તો એના કયા ઉપાય તમારે કરવાના એ વિશેની માહિતી આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે શુક્ર ક્યારે રાશિ પરિવર્તન કરે છે? તારીખ 29/6/2025 ને રવિવારે બપોરે 2:10 શુક્ર રાશિ પરિવર્તન કરે છે, જે તારીખ 26/7/2025 ને શનિવારે સવારે 7:57 સુધી રહેશે. શુક્રનું રાશિ પરિવર્તન છે મંગળની મેષ રાશિથી સ્વરાશિ વૃષભ રાશિમાં આવશે. 29/6 થી મંગળ એ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં આવશે, જે તારીખ 26/7/2025 ને શનિવાર સુધી સવારે 7:57 સુધી રહેશે. એ પછી શુક્ર મિથુન રાશિમાં આવશે. શુક્રનું કારકત્વ શેમો છે? શુભ ફળ કઈ રીતે આપે છે? જેનો શુક્ર સારો હોય એને કેવું ફળ મળે છે એ આપણે જોઈએ છીએ. તો સૌપ્રથમ તો શુક્ર એ દૈત્ય ગુરુ છે, દાનવોના ગુરુ. બૃહસ્પતિ જે ખરા ગુરુ એ દેવોના ગુરુ છે, જ્યારે શુક્ર એ દૈત્ય ગુરુ છે. શુક્ર હવે શું છે એના વિશેની માહિતી સમજી લઈએ. શુક્ર એ પ્રકૃતિ, સૌંદર્ય, સુખ, સંપત્તિ, ભૌતિક સુખ આ બધાના કારક છે. શુક્ર સારો હોય ને તો આરોગ્ય પણ સારું રહે. ઘણું બધું સારું તમે જોઈ શકો. સૌથી પહેલું તો તમે ભૌતિક સુખ સારું મેળવો, કલા ક્ષેત્રે પણ સારું રહે, સાથે સાથે મોજ શોખ, જીવન આમ એટલું સરસ તમે જીવો કે તમને એમ થાય કે બહુ લક્ઝરિયસ લાઈફ જીવીએ છીએ. પરફ્યુમ, સુગંધ, સેન્ટ, અત્તર આ બધું એક પ્રકારનું ઠાઠમાઠવાળું આ જીવન આ શુક્ર સારો હોય તો જીવી શકાય છે. પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય, આખી ઓળખ જુદી પડી આવે, એમ લાગે કે આ વ્યક્તિ કંઈક અલગ છે. કોઈ પણ વ્યક્તિને એના પર નજર પડે ને તો સૌપ્રથમ તો અજાણ્યો વ્યક્તિ પણ એક સમયે પ્રભાવિત થઈ જાય. આ પ્રભાવિત કરે છે. સારો શુક્ર હોય એનું જીવન વીઆઈપી જેવું હોય. આમ લાગે કે બહુ મોટો ઇમ્પોર્ટન્ટ માણસ, આમ બહુ જ જોરદાર માણસ છે, વીઆઈપી એવું લાગે. એની પર્સનાલિટી એવી હોય. એ ઇમ્પોર્ટેડ ગાડીમાં ઉત્તમ પર્સનાલિટીથી એ ફરતો હોય, સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતો હોય. આ એનું પ્રભાવ છે. વધારે જે પ્રભાવ છે એ શુક્રનું એ 7મા ભાવ પર છે. એ કલત્ર સુખનો છે. એટલે એ 7મા સ્થાનને પ્રભાવિત વધારે કરે છે. 7મું સ્થાન પોતાના જીવનસાથીનું હોય છે. પ્રેમ, ભોગ, વિલાસ, ધન, સંપત્તિ આના કારક જે છે ને એ શુક્ર છે. ઉત્તમ પ્રભાવ અપાવે, કોઈ પણને આકર્ષિત કરાવે. કોઈની નજર ન પડતી હોય ને તો પણ પડે તો સમજવું કે આનો શુક્ર જન્મકુંડળીનો જન્મનો શુક્ર ખૂબ સારો છે, ખૂબ સારું ફળ આપનારા છે. તમને તમારી ઓફિસમાં કે ઘરમાં તમને એવું લાગે કે મને બધું વ્યવસ્થિત જ ગોઠવેલું ગમે છે. સહેજે પણ આમ અસ્તવ્યસ્ત હોય તો ના ગમે. વ્યવસ્થિત હોય તો આવું મને વધારે ગમે છે. તો એ સમજવું કે શુક્ર સારો છે. તમને જીવનસાથીનું સુખ ઉત્તમ મળે છે. ઉત્તમ આકર્ષણ તમે ધરાવો છો. તમે કંઈક વિશેષ પ્રેમ પ્રાપ્ત કરો છો. તમારે ઊંઘમાં પણ, નિંદ્રામાં પણ એવી તમે ગાઢ નિંદ્રા લેવાનું માનો છો. તો સમજવું કે આ બધું શુક્ર શુભ છે. જેમ તેમ રહેતા હોય ને તો સમજવું કે એનો શુક્ર સારો નથી. હવે જે અશુભ શુક્ર હોય ને એને એ વ્યક્તિ જેમ તેમ રહેતો હોય. એને ટાપટીપ રહેવું જ ના ગમે. એ પરિવારમાં અશાંતિ જ રહ્યા કરે. જે અશુભ શુક્ર હોય ને એને કોઈ સૌંદર્ય કે એવું કંઈ ગમે જ નહીં. પછી સંયમ ના રહે. અમુક વખત તો ચારિત્ર ઉપર પણ એની અસર થાય. ભૌતિક સુખ ઓછું મળે. તો આ બધું થાય ને તો સમજવું કે આ વ્યક્તિનો જન્મનો શુક્ર એ શુભ ફળ આપતા નથી, અશુભ ફળ આપે છે. આવું જો વ્યક્તિત્વ હોય તો સમજવું પડે. સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે શુક્રની અધિપત્યવાળી 2 રાશિ છે. કઈ રાશિના સ્વામી છે? એક તો વૃષભ રાશિ અને એક તુલા રાશિ. આ 2 રાશિના સ્વામી શુક્ર છે. શુક્રની ઉચ્ચની રાશિ છે મીન રાશિ છે. મીન રાશિમાં જે છે ને ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં શુક્ર ઉચ્ચના હોય છે. જ્યારે કન્યા રાશિમાં
એ શુક્ર નીચના બને છે. બુધની કન્યા રાશિમાં શુક્ર નીચના બને છે. શુક્રના મિત્ર ગ્રહો જે છે ને એ બુધ અને શનિ છે. જ્યારે શત્રુ ગ્રહ તરીકે જોઈએ ને તો સૂર્ય, ચંદ્ર, ગુરુ આ બધા શત્રુ ગ્રહ છે. શુક્રની અસર જે હોય એ કેટલા વર્ષે તેની અસર જોવાય? તો શુક્રની અસર 25 વર્ષથી 28 વર્ષ સુધીમાં એ ઉત્તમ ફળ આપતા હોય છે. 25 થી 28 વર્ષ સુધી. શુક્રના 3 નક્ષત્ર છે. ભરણી, પૂર્વા ફાલ્ગુની અને પૂર્વાષાઢા. આ 3 નક્ષત્ર એ શુક્રના છે. શુક્ર હોય એટલે પુરુષત્વ, પર્સનાલિટી, ભૌતિક સુખ, મોજ શોખ, ભોગ વિલાસ, દાંપત્ય જીવનમાં પણ પ્રેમ, કલા ક્ષેત્રે પણ બહુ જ સારી પ્રગતિ. આ બધા ઉપર અધિપત્ય જે છે ને એ સિવાય બી લવ મેરેજના યોગ બને ને એ પણ શુક્ર સારો છે ને એવું માની લેવાનું. શુક્ર સ્વગૃહી હોય, 7મા સ્થાને હોય, આ બધું હોય ને તો લવ મેરેજ પણ ઘણી કુંડળીઓ એવી રીતે હોય તો થયેલા છે. ટૂંકમાં પસંદગીના પાત્ર સાથે તમારો પ્રેમ જે છે ને જળબી રાખે. તો આપણે તમારી રાશિને કેવું ફળ આપનારું બની રહેશે? વૃશ્ચિક રાશિ, અક્ષર નય. શુક્રનું સ્વરાશિ વૃષભ રાશિમાં થતું રાશિ પરિવર્તન જે તમારી મંગળની અધિપત્યવાળી વૃશ્ચિક રાશિ માટે 7મા ભાવથી રહેશે. 7મું જે સ્થાન છે ને એ કલત્ર સ્થાન છે. એટલે કે પોતાના જીવનસાથીનું, પોતાના પાર્ટનરનું સ્થાન એ છે. તો અહીંયા તમારે શુક્ર અહીંયા શુભ ફળ આપનારા હોય છે. ખૂબ જ સારું, શ્રેષ્ઠ ફળ આપે 7મા સ્થાને. કેમ કે એમનું સ્થાન જ જે છે ને એ જીવનસાથીનું જે 7મું સ્થાન છે એ જીવનસાથીનું સુખ માટેનું જ આ શ્રેષ્ઠ છે. તો સૌપ્રથમ તો તમારા જીવનસાથીનું સુખ, તમારા પાર્ટનરનું સુખ સારું અપાવે. પ્રેમ સંબંધ વધે. પ્રેમ સંબંધ વધારો થાય, સારા રહે. વ્યવસાયમાં પણ તમારા જે ભાગીદારી ધંધો હોય ને, ભાગીદારી પાર્ટનર જે હોય ને, ભાગીદાર, એને એ પાર્ટનરથી પણ સુખ સારું મળે. એમનો સાથ સહકાર સારો મળે. જેના અહીંયા લગ્નયોગ ન થયા હોય, આ સમય એવો છે કે અવિવાહિત હોય એમને માટે પણ આ સમય ઉત્તમ અનુકૂળતાવાળો રહેશે. યોગ્ય પાત્ર મળી રહે. તમને તમારી પસંદગીના પાત્ર સાથે આ સમય એવો છે કે એ લગ્નયોગ બની શકે. જે અત્યાર સુધી વાતો ચાલતી હોય અને વાત પૂર્ણ ન થતી હોય તો આ સમય એવો છે કે વાત અહીંયા શુભ રીતે શુભદાયી એ વાત બની શકે. તમને એનું શુભ ફળ મળે અને વાત ફાઇનલ થઈ શકે. એનાથી તમે માંગલિક કાર્ય કરી શકો. વૈવાહિક સુખ તમે પ્રાપ્ત કરી શકો. બીજું, શુક્રની 7મી દ્રષ્ટિ એ તમારી રાશિ પર રહેશે. તો સૌથી પહેલું તો શારીરિક સુખાકારી, તમારો એટીટ્યુડ છે એમાં સારો પ્રભાવ આવે. દેહ સ્થાને રહેતા તમારો આત્મવિશ્વાસ, તમારો સેલ્ફ કોન્ફિડન્સમાં વધારો કરાવે. બીજું, ભાગ્યોદય થઈ શકે. તમારી જન્મકુંડળીમાં જો શુક્ર શુભ ફળ આપતા હોય ને તો અહીંયા તમને સારું જોવાશે. અહીંયા જો મિત્ર ગ્રહ સાથે હશે, શુક્ર સ્વગૃહી હશે તો તમને અહીંયા શુક્રથી તમને શુભ ફળ આ જે કીધું ને એ પ્રમાણે મળશે. શુક્ર એ જે છે ને ભૌતિક સુખ આપે. તમને આમ લાગે કે ખરેખર રોયલ લાઈફ જીવી રહ્યા છો એવું તમને અનુભવ થાય. બીજું, તમારે અહીંયા અમુક વખતે બોલીને કામ બગડે. કોઈ પણ વસ્તુ સંબંધ અમુક વખતે બગડતા હોય છે. કેમ કે તમારો આગળ પણ વિડીયોમાં કહેલું છે કે સ્વભાવ તળને ફળ હોય છે. કોઈ તમે સાચા હોય ને તો કોઈ બી રીતે સામેલાને તળને ફળ કહી દેતા હોવ છો. તો આમાં તમારે થોડો સ્વભાવમાં થોડું પરિવર્તન લાવવો જરૂરી રહેશે. પણ અહીંયા તમને બીજું કહેવાનું કે જો તમારી જન્મ કુંડળીમાં શુક્ર શુભ ફળ ના આપતા હોય, કોઈ પાપગ્રહ સાથે હોય એમની યુતિ, તો તમારે શું કરવાનું એના ઉપાય પણ તમને કહું છું. તો સૌપ્રથમ કીધું છે કે ગ્રહોના અધિપતિ શિવજી છે, મહાદેવજી. શિવજીની પૂજા કરવી જોઈએ. મહાદેવે જવાનું, અભિષેક કરવાનો. જળથી તો અભિષેક બરોબર છે, પણ શુક્રની પ્રસન્નતા માટે તમારે મધથી અભિષેક કરવાનો. મધથી અભિષેક કરો ને લિંગ ઉપર, મહાદેવજી ઉપર, તો શુક્રની કૃપા સારી બની રહે છે. બીજું, સેન્ટ, અત્તર, પરફ્યુમ આવા સુગંધિત પદાર્થો છાંટવા જોઈએ. એનાથી પણ શુક્ર પ્રસન્ન, આમ ઠાઠમાઠ રહેવાનું. જો શુક્ર સારો હોય તો આગળ વાત કરીને કે તમને બધું વ્યવસ્થિત ગમે, બહુ આમ પર્સનાલિટી પણ સારી, એક પોઝિટિવ ઓરા તમને લાગે કે ના આ બહુ અલગ જ વ્યક્તિત્વ. આમ બધાની નજર આગળ કીધું ને કે આમ ઉડતી નજર આમ એમ જ થાય કે આ વ્યક્તિ બહુ પ્રભાવશાળી છે, તો એનો શુક્ર સારો. બીજું, તમારે ઉપાય તરીકે તમારી કુળદેવીને
માતાજીને તમારા કુળદેવી હોય ને માતાજી, એમને તમારે લાલ પુષ્પ ચડાવવું જોઈએ. એમાંય તમે રોજ ચડાવો તો સારું માતાજીને લાલ પુષ્પ, પણ ખાસ આ દિવસે રવિવાર, મંગળવાર અને શુક્રવાર આ દિવસે ખાસ તમારે માતાજીને લાલ પુષ્પ ધરવું જોઈએ. બીજું તમે શુક્રના બીજ મંત્રનો જાપ પણ કરી શકો. શુક્રનો બીજ મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. ફરીથી કહું છું, ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. આ શુક્રનો બીજ મંત્ર છે. બીજા મંત્ર કરતાં બીજ મંત્ર શુભ ફળ આપે છે, ઉત્તમ જલ્દી ફળ પ્રાપ્ત કરનારા હોય છે. તો આ મંત્રના જાપ કરવા. હવે એમ થાય કે કેટલી સંખ્યામાં કરવા, તો શુક્રની જાપ સંખ્યા લખી છે 16,000ની. 16,000ની સંખ્યામાં જાપ કરવા. પણ કહ્યું છે કળિયુગમાં ઉત્તમ ફળ મેળવવું હોય અને ઝડપી ફળ મેળવવું હોય તો 4 ગણું કરવું પડે. તો અહીંયા તમારે 16,000 છે ને એના 4 ગણા કરવા પડે, એટલે 64,000 જાપ સંખ્યા આ મંત્રની કરવી જોઈએ. તેમાંથી તમને ભૌતિક સુખ શુક્ર તમને સારું શ્રેષ્ઠ આપી શકે. બીજું તમારે કોઈ જ્યોતિષીની પરામર્શ લઈને અને તમે શુક્રનું જે રત્ન છે, એમનું રત્ન છે શુક્રનું ડાયમંડ, તો તમે કોઈ જ્યોતિષીની પરામર્શ માર્ગદર્શન લઈ તમે એ ડાયમંડ પણ ધારણ કરી શકો. પ્રતિષ્ઠા પૂજા કરાવી અને શુક્રવારના દિવસે શુક્રવારની પહેલી ઓળામાં તમારે આ ધારણ કરવો જોઈએ. તો આ હતું શુક્રનું વૃષભ રાશિનું ગોચર તમારી તુલા રાશિ માટે, કે જે શુક્રની અધિપત્યવાળી રાશિ છે અને કારકત્વ પણ તમારી રાશિના છે. તો એમના માટે કેવું ફળ આપનારું બની રહેશે તે વિશેની માહિતી. નમો નારાયણ.